કૃપાળુ જાણો. યમુનાજી વ્યવહારુ નથી પણ કૃપાળુ છે. અન્ય જગ્યાએ જ્યાં જ્યાં આરાધના કરો છો બધો વ્યવહાર, આટલી માળા કરો તો આટલું ફળ, આવો ભોગ ધર્યો તો આવી પ્રસાદ, દરેક જગ્યાએ વ્યવહાર છે. યમુનાજી કૃપાળુ છે. તમારી સાધના જોઈને કૃપા નહીં કરે, સ્વયંનો સ્વભાવ જોઈને કૃપા કરશે. સાધારણ દેવી દેવતાઓ જીવની સાધના જોઈને કૃપા કરે છે, પણ શ્રી યમુનાજી સ્વયંના સ્વભાવને આધીન થઈને કૃપા કરે છે. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. અરે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આપણે તો કહીએ છીએ અજાણતા કોઈ નાહી ગયું હોય તોય યમુનાજી કૃપા કરે. એવા કૃપાળુ યમુનાજી છે. અને એટલે કહ્યું રસિક પ્રીતમ પાય નગ અમોલે. આ અમૂલ્ય નગ છે યમુનાજીનું નામ. જે કિંમત ને પેલું કહેતા ને કે એક ગોવાળિયો હતો ને એને મોંઘો રત્ન મળ્યો, અને રત્ન મળ્યો તો એને તો એના બકરીના ગળામાં બાંધી દીધું. અને ગાય ભેંસને ચરાવતો, બકરીઓને ચરાવતો ચરાવતો ઝવેરી બજારની આગળથી નીકળ્યો તો એક ઝવેરીની નજર પડી કે આના ગળામાં, બકરીના ગળામાં આટલો અનમોલ હીરો, અને આ ગુવાળિયાને કઈ ખબર નથી. એને બોલાવે, અહીંયા આવ, તું પેલો ચળકતો પથ્થર મને આપે ને એના બદલામાં તને 1000 રૂપિયા આપે. પેલો કા પથ્થરના બદલામાં 1000? એ તો ખુશ થઈ ગયો. હીરો લઈને આવ્યો, અને ઝવેરી જાણે છે કે આ તો અનમોલ લાખોમાંની કિંમત છે અને મને 1000માં મળી ગયો. 1000 તુરંત આપી દીધા. લીધો હીરો ને જ્યાં તિજોરીમાં મૂકવા જાય, અને જ્યાં મૂકવા જાય ત્યાં જ હાથમાંથી હીરો છટક્યો. ભૂક્કે ભૂક્કા થઈ ગયા. અને એમાંથી અવાજ આવ્યો કે પેલો ગોવાળિયો તો મૂર્ખ હતો, એને તો મારી કિંમત નહોતી, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત આટલી જ કરી, તો જા તારી પાસે પણ નહીં રહું. એમ યમુનાજીનું નામ અનમોલ નગ છે. બીજા કોઈ ન કરે તો સમજમાં આવે, પણ તારા ગળામાં તો મહાપ્રભુજીની કંઠી હતી, તે મારી કિંમત ન કરી, તો જ્યાં તારી પાસે નહીં રહું. નગ અમોલે. બીજા કોઈ એ મહિમાને જાણે ન જાણે, પણ આપણે તો વલ્લભના સેવક છીએ. આપણે તો યમુનાજીના નામના મહિમાને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આ નામ કોઈ સાધારણ નથી, અનમોલ નગ જેવું છે. અને જેમ અનમોલ નગ હોય, તમને કોઈ, તમે અહીંયા આવતા હો સભામાં, સત્સંગ સભામાં, એટલામાં કોઈ તમને હીરો આપી દે અને ખિસ્સામાં તમે રાખીને લાવો અને કે પછી સાંજે આવીને મારા ઘરે આપી જજે, તો વારે ઘડી તમારો હાથ જાય કે નહીં? છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? એમ તમારા ગળામાં અષ્ટાક્ષરની કંઠી આપી યમુનાજીના નામમાં પ્રીતિ તમને કરાવી. શું તમારા હૃદયમાં હજી યમુનાજી છે કે નહીં, એના માટે થોડી થોડી ક્ષણે એનું નામ બોલો છો ખરા? પ્રભુ હજી હૃદયમાં જ છે ને, એ ચેક કરવા માટે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. થોડી ક્ષણ થાય ને એટલે આપણે જોઈ લેવું કે મારા ઠાકોરજી હજી હૃદયમાં તો છે ને. કારણ કે હૃદયમાં હશે ને તો જ જીવા પર આવશે, નહીં તો જીવા પર નામ નહીં આવે. વલ્લભ નામ અગાધ હૈ, જહાં ત્યાં આખી ગમે ત્યાં ગમે તે ધારી ત્યારે બોલાઈ જાય એવું નહીં. હૃદયમાં જે હોય એ જીવા પર આવી શકે. અને એટલા માટે જ્યારે જ્યારે તમારી જીવા પર ભગવત નામ આવે છે ને, એ ક્ષણે ઠાકોરજીનો આવેશ હૃદયમાં થાય છે. અને જે હૃદયમાં હોય એ જ બહાર આવે, એવું જ થાય. ભગવાન ન હોય તો લોભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, આવેશ આ બધું આવે. કારણ કે ભગવાનના અભાવનું લક્ષણ છે. અને ભગવાન હોય એનું લક્ષણ દીનતા, ભાવ, સૌહાર્દ, સ્નેહ, ભાવના, વિરહ, આ બધા ગુણો ભગવાનના હૃદયમાં હોવાના લક્ષણ છે. હવે વિચાર કરો, દિવસમાં કેટલા કલાક ભગવાન હોય છે અને ભગવાન નથી હોતો? આપણે જ આપણા લક્ષણ પરથી જોઈ લેવું. જે ક્ષણે ભગવાનનું વિસ્મરણ, ભગવાનનો અભાવ લાગે, ત્યારે આ બધા આસુર ભાવ હૃદયમાં આવે. અને જે દિવસે પ્રભુ હૃદયમાં જે ક્ષણે હોય તો ભગવત ભાવ હૃદયમાં આવે. અને એટલા માટે જેમ હીરો એની કિંમત આપણે જાણીએ છીએ કે ક્યાંક ખોવાઈ ન જાય, ક્યાંક જતો ન રહે, એટલા માટે વારે ઘડીએ ચેક કરતા રહીએ. એમ ઠાકોરજી તો એનાથી પણ દુર્લભ, શ્રી યમુનાજી તો એનાથી નગ અમોલે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવું ભગવત નામ આપણને મળ્યું છે. તો થોડી થોડી ક્ષણે ઉચ્ચારણ કરી એને તપાસતા રહો કે તમારા હૃદયમાં છે તો ખરા, જતા તો નથી રહ્યા ને. અને એટલા માટે ભગવત નામ ઉચ્ચારણ કરતા રહેવું. નગ અમોલે એમ કહીને પ્રથમ પદને વિરામ આપતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે શ્રી યમુનાજીની એવી કૃપા મેં જોઈ.
કઈ કૃપા જોઈ? તો દ્વિતીય પદમાં ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં કેવલ શ્યામ નથી હોતા, પણ શ્યામનું સમગ્ર સુખધામ હોય છે. વિશેષતા એ છે કે યમુનાજીના ગુણ શ્રવણ કરવા પ્રભુને અતિ પ્રિય છે, અને પ્રભુ તો દોડતા આવે છે, પણ યમુનાજીના નામનો મહિમા એ છે કે કેવલ પ્રભુ નથી આવતા, પણ પ્રભુના સમગ્ર લીલા પરિકર પણ લઈને આવે છે. સમગ્ર સુખધામ એટલે કે જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં સમગ્ર બ્રજમંડલ પધારે છે. બ્રજ તો પધારે, બ્રજની સાથે ગિરિરાજજી, વ્રજ ભક્તો, ગોપીજનો, સમગ્ર સુખધામને લઈને ઠાકોરજી પધારતા આવે છે, જ્યાં પ્રભુનું નામ છે, જ્યાં યમુનાજીનું નામ છે. અને એટલા માટે નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચારે નામ, રૂપ, લીલા અને ધામ જે ચારે છે ને જોડાયેલા છે. કારણ કે કોઈનું નામ બહુ સાંભળો તો એને જોવાની ઈચ્છા થાય, તો નામ રૂપમાં આસક્તિ કરાવે. કોઈને જુઓ તો એમ થાય કે આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલા વિશે સાંભળો તો મનમાં કુતૂહલતા થાય, આ બધી લીલાઓ ક્યાં થતી હશે, તો ધામમાં આસક્તિ થાય. તો નામ ધામ સુધી પહોંચાડે છે. પણ આ નામ એવું છે કે આ નામ ધામ સુધી નથી પહોંચાડતું, આ નામ ધામને આપણા સુધી પહોંચાડી દે છે. એટલે કે જ્યાં યમુનાજીનું નામ ગવાય ત્યાં સમગ્ર બ્રજમંડલ પર પરિકર પ્રગટ થઈ જાય છે. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો છે. અને એવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે કે જ્યાં જ્યાં યમુનાજીના નામ ગવાયા છે, યમુનાજીનું આરાધન થયું છે, ત્યાં સમગ્ર બ્રજમંડલ પધાર્યું છે. એવી મહિમા કઈ, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે और નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને ઠાકોરજી જેના મુખમાં યમુનાજીનું નામ હોય ને એના હૃદયમાં પોતાનું ઘર બનાવી લે છે. નિષદિના, દિવસ રાત, આય હિયમે બસે. પછી પ્રભુ ક્ષણવાર માટે નથી આવતા. આપણે ત્યાં કહ્યું ને કે જ્યારે નારદજી પ્રભુ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ ઘણીવાર વૈકુંઠ આવું છું, છતાંય આપ મળતા નથી. આપનું કોઈ એવું એડ્રેસ કરું કે જ્યાં હું આવું તો આપ મળો જ. અને ત્યારે કહેવાય, નાહમ બસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામિ નારદ. કાયમ તો હું વૈકુંઠમાં નથી હોતો, કાયમ માટે યોગીઓના હૃદયમાં નથી હોતો, પણ મારા ભક્તો જ્યારે ભેગા મળીને જ્યાં મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને જ્યાં ભગવદીઓ ભેગા મળી યમુનાજીના નામને પોકારતા હોય ત્યાં ઠાકોરજીનો અખંડ વાસ હોય છે. આ નિશ્ચિત છે. જેના ઘરમાં રોજ યમુનાષ્ટક બોલાય છે એના ઘરમાં સાક્ષાત સ્વરૂપ રૂપે ઠાકોરજી જ બિરાજે છે. તમે જે સેવ્ય સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે એને સાધારણ ન માનતા. જો આપણે ત્યાં મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. આ બંનેમાં ફરક છે. આપણે મૂર્તિને નથી પૂજતા, પૂજીએ છીએ ઠાકોર. મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી કે એ ઈશ્વર બની શકે, પણ ઈશ્વરમાં તાકાત છે કે મૂર્તિ રૂપે ઘરે બિરાજી શકે છે. કોઈ મૂર્તિ ભગવાન નથી બની શકતી, પણ ભગવાન સ્વરૂપ ધારણ કરીને માથે બિરાજી શકે. તો આપણે ત્યાં જે સ્વરૂપ બિરાજે છે આ સ્વરૂપે, કારણ કે સાકાર બ્રહ્મવાદૈક મહાપ્રભુ તો સાકાર રૂપના ઉપાસક આરાધક છીએ આપણે બધા. જો આપણે બધા સ્વર્ગ નરકને માનીએ છીએ, આપણે બધા પાપ પુણ્યને માનીએ છીએ, આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ, આપણે બધા તીર્થ, દાન, વ્રત, જપ આ બધા સાધનોને માનનારા લોકો છે. આપણે આપણી બધાની આસ્થા છે. બહુ મોડર્ન થવામાં ઘણીવાર આપણે એમ થાય કે હવે આ બધું તો આપણને બધું સમજાવવા માટે, ડરાવવા માટે, શીખવાડવા માટે જશો ને ત્યારે ખબર પડશે કે આ તો હતું. ઘણીવાર એમ થાય જ્યારે નરકમાં ગતિ થાય ત્યારે સમજાય કે અરે આ તો હતું. તો મૂળ વાત એ છે, આપણે બધા માનનારા લોકો છીએ અને માનવામાં આપણું હિત જ છે, અહિત નથી. જે વસ્તુ આપણને પાપ કરતા ડરાવે ને
એમાં આપણું કલ્યાણ જ છે. અને જેનો ડર નીકળી જાય ને પાપમાં પ્રોત્સાહન જેના થકી મળે એ બધું જ આપણા માટે અકલ્યાણકારક જ છે. ભલે તમે વિજ્ઞાનના નામે, પ્રગતિના નામે, મોડર્નિઝમના નામે એવું જે પણ વસ્તુ, વ્યક્તિ કે વ્યવસ્થાને સ્વીકારો છો કે જેને કારણે પાપ કરવા સહેલા થઈ જાય, તો એ બધું આપણા માટે અહિતકારક જ છે. એટલે કે આ ધર્મને કારણે પણ જો પાપમાં અગવડતા પડતી હોય તો એ ધર્મ લાગતો ભલે કઠોર હોય પણ એ કલ્યાણકારી જ છે. ક્યાંક પાપનો ડર, નરકનો ડર આપણને પાપ કરતા રોકી લેતો હોય ને, તો હું તો ઈચ્છું કે નરક હોય. નરક છે કારણ કે એમાં જવાના ડરથી મને પાપ કરવામાં ભય લાગે છે. તો સીધે સાધું ગણિત છે. તો અહીંયા श्याम सुख धाम जहां नाम इनके निश दिना प्राणपति आय हियमे बसे और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના સુજસને ગાય એના ભાગ્યને શું કહું? પરમ સૌભાગ્ય હોય. કારણ કે આ ભાગ્ય જેનાથી ભગવત નામ લેવાય, એ ભાગ્ય જેનાથી ભગવત સેવા મળે, એ ભાગ્ય કર્મોથી નિર્મિત થતું ભાગ્ય નથી હોતું. હું ભાગ્ય બે પ્રકારનું માનું છું. એક કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું અને બીજું કૃપા દ્વારા પ્રાપ્ત થયેલું. શાસ્ત્રોમાં બતાવ ને કયું એવું કર્મ જેનાથી ભગવત સેવા મળે. કોઈ કર્મના ચોપડાઓમાં તમને એવું કોઈ કર્મ નહીં મળે. કર્મના તો સાધારણ એક જ ફળ છે, પુણ્ય. પુણ્યથી સ્વર્ગ મળે કાં સંસારનું સુખ મળે, પણ ઠાકોરજીની સેવા મળે એવું કોઈ દુનિયામાં કર્મ નથી. એકમાત્ર જ્યારે ગુરુ શ્રી વલ્લભ, શ્રી યમુનાજી આપણી ભાગ્ય વિધાત્રી, એ આપણા ભાગ્યમાં ભગવત સેવા એમ લખે ને તો જ આ હાથથી સેવા થઈ શકે છે, તો જ આ જીવા પર ભગવત નામ આવી શકે છે, તો જ આ આંખો ભગવત દર્શન થઈ શકે છે. બાકી આ બધું સંભવ નથી. ઉત્તમમાં ઉત્તમ કર્મો શાસ્ત્રોએ બતાવ્યા, એનાથી પણ પ્રાપ્તિ તો પુણ્યની જ છે, સેવાની નથી. સેવા આપણા બધાના ભાગ્યમાં શ્રી વલ્લભે લખી છે, શ્રી મહાપ્રભુજીએ લખી છે. અને એટલે જ બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીને પધરાવી માથે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. એટલે જ કહેવાય કે આ આપણો સેવા અધિકાર નહોતો, મહાપ્રભુજી આપેલું દાન છે. આપણા અધિકારમાં, આપણા ભાગ્યમાં નહોતી, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને આ સૌભાગ્યનું આપેલું દાન છે, જે સેવા રૂપે આપણને મળેલું છે. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. અદેય દાન કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલે જ અહીંયા કહ્યું, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. સૌભાગ્યશાળી કોણ આજના સમયમાં? જો મારી રીતે થોડા આજના પ્રેક્ટિકલ વાતોને જો કરું તો જેના ઘરમાં કદાચ ભલે લૌકિક અવ્યવસ્થા હોય યા લૌકિક વ્યવસ્થા અવ્યવસ્થા જે પણ હોય, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ ભાગ્યશાળી છે. જેને દિવસની શરૂઆત જેની પ્રભુના નામથી થાય છે એ ભાગ્યશાળી છે. જેને જીતા જીવંત મા બાપની સેવા મળી છે ને એ ભાગ્યશાળી છે. જેના ઘરમાં એક દીકરી હોય એ ભાગ્યશાળી છે. જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું હોય રોજ એ ભાગ્યશાળી છે. જેને રોજ જય શ્રી કૃષ્ણ કરવા માટે રોજ એક વૈષ્ણવ સામે મળતો હોય તો એ ભાગ્યશાળી છે. અને લંડન માટે કહું, જેને દર અઠવાડિયે શ્રીનાથ ધામ જવા મળતું હોય એ તો મૂળ વાત ભગવત ધામનો જેને આશ્રય કમથી કમ અઠવાડિયામાં એક વખત. આ બધા તીર્થો છે, હવેલી કોઈ સાધારણ સ્થાન નથી, એ તીર્થ છે. અને તીર્થના પગથિયે બેસીને આવો ને તોય તમને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળી જાય છે. એવું મહાત્મ્ય ભગવત ધામના પગથિયાનું છે. ઠાકોરજીની કૃપાના અધિકારી જીવ થઈ જાય છે, આપણા સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. દર્શનની વાત તો આગળની દૂરની છે, એના પગથિયે ખાલી માથું અડાડીને આવી જાઓ ને તો એ સકલ પાપોનો નિસ્તાર થઈ જાય.
એવી મહિમા. તો મારી દ્રષ્ટિએ રોજબરોજના જીવનને જોઈએ તો આટલા લોકો ભાગ્યશાળી કહેવાય. તો જોઈ ગાવે સુજસ, અહીંયા બેસેલો દરેક વ્યક્તિ આ સિદ્ધાંત પ્રમાણે ભાગ્યશાળી છે, કારણ કે અત્યારે તમારા મુખમાં શ્રી યમુનાજીનું નામ છે. કારણ કે હું નથી કહેતો, હરિરાયજી કહી રહ્યા છે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જેના સૌભાગ્ય હોય અને એમાં પણ જેને યમુનાજીના સ્વરૂપના મનોરથી થવાનો લાભ મળ્યો હોય, એમાં પણ જેને લોટી ઉત્સવમાં લાભ મળે, જેને ચુંદડી પર્વતમાં લાભ મળે એનાથી, અને જેને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો લાભ મળે, જેને કથા કરાવવાનો લાભ મળે, આ બધા જ ભાગ્યશાળી જીવો છે.